આજે 15મી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ. આપણે ત્યાં ભારતમાં 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં આજે 15મી માર્ચના દિવસે એ ગ્રાહક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. જાગો ગ્રાહક જાગો. આપણે એ પ્રકારના ગ્રાહકો છીએ કે જે પોતાની ગ્રાહક સુરક્ષા અંગે ખાસ કંઈ જાણતાય નથી અને એક જાગૃત ગ્રાહક તરીકે બહુ બધી બાબતો જોતા નથી. ટકાઉ જીવનશૈલી અંગે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક થીમ જાહેર કરી છે. એ થીમ પ્રમાણે ટકાઉ જીવનશૈલી કઈ રીતે વિકસાવી શકાય એ અંગે આજના દિવસે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ટકાઉ જીવનશૈલીના સંદર્ભમાં થીમ રાખીને એના પર લોકોને જાગૃત કરવામાં આવશે. ટકાઉ જીવનશૈલી એટલે આપણી જે લાઈફસ્ટાઈલ છે એને ટકાઉ બનાવવી હોય, સુરક્ષિત કરવી હોય તો આપણે ગ્રાહક તરીકે જાગવું પડે. કમનસીબી એ છે કે આપણે ત્યાં રિયલ ટોમેટો કેચઅપ એનું બ્રાન્ડ નેમ છે, એમાં રિયલ કાંઈ નથી, પણ આપણે એવું માનીએ કે આ રિયલ ટોમેટો કેચઅપ છે. એમાં સાઈડમાં ક્યાંક ઝીણા અક્ષરે લખ્યું હોય કે આમાં કોઈ જ વસ્તુ નેચરલ નથી. એટલે આપણે ત્યાં આવી ઘણી બધી પ્રોડક્ટ વેચાય છે કે જે પોતાનું બ્રાન્ડ નેમ જ એવું રાખે. ખાસ કરીને જુદા જુદા કોલ્ડ ડ્રિંક કે એના બ્રાન્ડ નેમ ઉપરથી આપણે એવું માનવા પ્રેરાઈ કે આની અંદર જે વસ્તુ છે એ રિયલ છે. રિયલ કંઈ ન હોય, નેચરલ છે, નેચરલ કંઈ ન હોય, બધું અનનેચરલ હોય. એટલે ગ્રાહક તરીકે બહુ જાગવાની જરૂર છે. આપણે બજારમાંથી વસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે આપણે એની એક્સપાયરી ડેટ સુધા નથી જોતા. ત્યારે આપણા માટે વિશેષ આજના દિવસનું મહત્ત્વ છે, વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ. અને એ જ રીતે 24મી ડિસેમ્બરે એ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આપણે ત્યાં ઉજવવામાં આવે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ આ અંગે ખાસ ચિંતા કરે છે અને પર્યાવરણની જાળવણી થાય અને સાથે સાથે ટકાઉ જીવનશૈલી વિકસે એ અંગેના પ્રયત્નો કરે છે. આજના દિવસે 15મી માર્ચ એટલે ગંગા સતીની પણ પુણ્યતિથિ છે.